પાટણ એચએનજીયુમાં કથિત એમબીબીએસ ગુણ કૌભાંડને લઈને મોટા સમાચાર। ડોક્ટર કનુ ચૌધરી નામના આરોપીએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર। સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા પોલીસ સમક્ષ હાજર થયો। બી ડિવિઝન પોલીસે કનુ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કનુ ચૌધરી પાથાવાડામાં પીડિયાટ્રિક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે। 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરી હતી। આ ગુણ કૌભાંડની તપાસ માટે 4 કમિટીની રચના કરાઈ હતી। એચએનજીયુના કુલ સચિવે 17/3/2025 નોંધાવી હતી આ અંગે પોલીસ ફરિયાદ। સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા પોલીસ સમક્ષ હાજર થયો। બી ડિવિઝન પોલીસે કનુ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કનુ ચૌધરી પાથાવાડામાં પીડિયાટ્રિક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે। 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરી હતી। આ ગુણ કૌભાંડની તપાસ માટે 4 કમિટીની રચના કરાઈ હતી। એચએનજીયુના કુલ સચિવે 17/3/2025 નોંધાવી હતી આ અંગે પોલીસ ફરિયાદ।